હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગણિત અને છેલ્લું છે ઉકેલો તો ખરા। આપણે આજે આનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં જો સમાન આકારોની દરેક જોડીને એક સાથે જોડવા માટે રેખાઓ દોરીએ। રેખાઓ એકબીજાથી ક્રોસ કે સ્પર્શ ન થવી જોઈએ। ત્રાસી રેખાનો ઉપયોગ કરવો નહીં। તો જુઓ, હવે અહીં અંકોની આંટીઘૂંટી નીચે આપેલા 1 થી 8ના અંકોની કૂકરીને બાજુના ખાનામાં એવી રીતે ગોઠવો કે ક્રમિક અંકો પાસે ન રહે। હવે આગળ ચાલો પેટર્ન પૂર્ણ કરીએ। હવે આગળ ચાલો પૂર્ણ કરીએ। હવે અહીં હું એક સંખ્યા વિશે વિચારું છું અને તેના બમણા કરતાં 16 થાય તો તે કઈ સંખ્યા હશે? તો 8। હવે અહીં હું કોણ છું? આમાંથી પડછાયો કયો હશે? તો એ ચિત્ર આપેલું છે તેનો પડછાયો કયો હશે એના ઉપર આપણે એક બોક્સ દોરીશું। પછી અહીં થોડું વિચારીએ, પિરામિડને ઉપરથી જોતા કેવું લાગતું હશે? તો અહીં જવાબ આપેલા છે, આપણે ખરાની નિશાની કરીશું સાચા જવાબ પર। હવે અહીં રસ્તો દોરો જેથી ભૂખ્યું શિયાળ ઝાડ સુધી પહોંચી શકે। આપણે અહીં રસ્તો દોરવાનો છે। શિયાળને ઝાડ સુધી પહોંચવું તો પડશે ને, તો કઈ રીતે પહોંચશે તે આપણે અહીં રસ્તો દોરીશું એનો। હવે ઉપરના ચિત્રને જોઈને જવાબ લખીશું। જીરાફ જે પ્રાણીને રસ્તા પર પ્રથમ મળ્યો હતો તેનું નામ જણાવો, તો બિલાડી। જીરાફને છેલ્લે મળેલા પ્રાણીનું નામ જણાવો, તો ચકલી। તમારા ઘરે જવાનો રસ્તો યાદ રાખવા માટે તમે શું કરો છો એ દરેક બાળકે કહેવાનું છે। હવે અહીં ખૂટતો ભાગ શોધી ખરાની નિશાની કરો। અહીં ખૂટતો ભાગ હોય જોડવાનો છે તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું। હવે કુલ 30 બનાવવા તમે કયા દડા પસંદ કરશો? પછી અહીં ચાલો 1 થી 6 અંકોને એવી રીતે ગોઠવીએ કે ત્રણેય બાજુનો સરવાળો વચ્ચેના વર્તુળમાં સરખો થાય। તો વચ્ચે વર્તુળ આપેલું છે ત્યાં 7 છે, તો આપણે એવી રીતે અંકો લખવાના છે કે જેનો સરવાળો 7 થાય। પછી આ રીતે આગળ પણ આપણે વચ્ચે બીજી સંખ્યા કોઈ મૂકી અને પણ આવો કોયડો કરી શકાય। કોઈ બીજી સંખ્યા પણ મુકાય આપણે મૂકવી હોય તો। પછી અહીં દીવાસળીની ડિઝાઇનમાંથી 2 દીવાસળી ઉપાડીને તેવી જગ્યાએ ગોઠવો જેથી 2 ચોરસ મળે। પછી અહીં બાજુમાં આપેલા ટપકા જોડી વધુમાં કેટલા ચોરસ બનાવી શકાય? ચાલો આપણે બનાવીએ। પછી અહીં શું છે? એક ભરવાડ પાસે 4 ઘેટા અને 4 કૂતરા છે। વાડાને એવી રીતે ભાગ કરો જેથી દરેક ભાગમાં એક વૃક્ષ, એક ઘેટું અને એક કૂતરો વહેંચાઈ જાય। પછી ચાલો નંબર શોધીએ। અહીં શું કરવાનું છે? કોઈ એક સંખ્યા વિચારવાની છે। તો અહીં મેં 10 વિચાર્યા છે। જે સંખ્યા વિચારો છો તેની બમણી કરો।
એટલે 10 ગુણ્યા 2 બરાબર 20. જે જવાબ આવે તેમાં 8 ઉમેરો એટલે 20 વત્તા 8 બરાબર 28. જે સંખ્યા મળે તેના અડધા કરો તો આપણે 28 ભાગ્યા 2 એટલે 14 થશે. તેમાંથી 4 બાદ કરો તો 14 ઓછા 4 એટલે 10 થયા. તો બોલો આપણે જે ધારી હતી સંખ્યા એ મળી ગઈ ને. તો પછી આવી રીતે બીજી સંખ્યા પણ કોઈ આ રીતે આપણે બીજી સંખ્યા પણ ધારવાની છે. તો આપણે જે ધારીશું એ સંખ્યા આપણને મળવાની જ છે. હવે તમારા મિત્રો સાથે પણ આ યુક્તિ અજમાવો. તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.